હલો મિત્રો, જય માતાજી. શક્તિ ફર્નિચર વાત જુનાગઢ, સંજયભાઈ ભરડવા. હવે ઘણા ભાઈઓ મને મળે છે તો કહે છે કે સંજયભાઈ, પહેલાં જેવું જે કામમાં આપણે જે નફોનું ધોરણ અને જે મજા છે ને એ અત્યારે નથી. મારા માનવા પ્રમાણે જે અત્યારે છે ને પહેલાં નહોતું. એનું કારણ આપણે પોતે છીએ. ઘણા કારીગર ભાઈઓ સવારે વહેલા 8, સવા 8 એક સાઈડ ઉપર વ્યા જાય છે અને આખો દિવસ લગભગ 8 કલાક પ્લસ મહેનત કરે છે. તો એમની સાઈટ ઝડપથી પતી જાય છે અને એના ટાઈમ ટેબલથી 10-15 દિવસ વહેલી પતી જાય છે. અને ઘણા ભાઈઓ જે ટાઈમ ટેબલ આપેલું હોય કે આપણે 3 મહિના, સવા 3 મહિનામાં સાઈટ પતી જશે, તો એવા ભાઈઓને એ સાઈટ 5 મહિના ઉપર હાલે છે. એનું કારણ આપણે પોતે. શું કામ? 9:30 આપણે સાઈડ ઉપર જઈએ અને ત્યાં ગયા પછી આપણે થોડી વાર મોબાઈલ જોઈએ, કોઈ સાથે ચર્ચા કરીએ, આમ અડધી કલાક નીકળી જાય. 10 વાગે માંડ કામ સ્ટાર્ટ થાય, વળી પાછો 11, સાડા 11 ચા પાણીનો ટાઈમ આવી જાય. નાના નાના ઇન્ટરવ્યુ આવ્યા રાખે અને આખા દિવસમાં જોવો તો એવી કલાક, 1.5 કલાક તો એ બિનજરૂરી નીકળી જાય. અને એક તો સવારે વહેલા આવવાની જગ્યાએ મોડા આવે અને સાંજે વધીને 7:15, 6:45 થી 7:15નો રેશિયો કારીગરનો છે કે એના પછી એ કામ જ નથી કરી શકતા. અમને ગમે જ નહીં. એ લોકો એવું કહે છે, 2 આથમી ગયા પછી અમને કામ કરવું ફાવતું જ નથી. ગમે એવું કામ હોય એમ પડતું મૂકીને વયા જાય છે. એટલે આવી રીતે 2 મહિના લેટ કરે છે. આવા જોયા છે સાઈટોમાં. એટલે ખાસ મિત્ર ભાઈઓને કહેવાનું કે 5 રૂપિયા ભાવ ફેર વધઘટ હોય મિસ્ત્રીને, એનાથી કોઈ નિસ્બત નથી, કોઈ નુકસાની નથી આવતી. નુકસાની આવે છે આપણા પરફોર્મન્સ ઉપર. સવારે વહેલા વયા જાઓ, 8 વાગ્યા પછી ઘરે આવો, એક ધારા કામમાં માંડ્યા, આ પેઢી સાઈડ 15 દિવસ વહેલી પતે. એ જ આપણો નફો છે. 5 રૂપિયા ઊંચા લઈ અને આપણે મોજથી કામ કરીએ તો નુકસાન જ છે. મારે તમને એ સમજાવવું છે કે આપણે પોતે કારણ છીએ નફા અને નુકસાનીના ધોરણનું. ઘણા ભાઈઓ ઓછા રેટમાં સારું કમાઈ લે છે, કારણ રાતે 10 વાગ્યા સુધી કામ કરે છે. હવે એને 3 મહિનાનો ટાઈમ હોય તો એ 2 મહિનામાં પતાવી દેશે. એટલે મારે કહેવાનું એ છે, ભલે આપણે પહેલાંથી ટેવાયેલા હોય 8 કલાક કામ કરીએ તો 8 કલાક ભલે કરો, પણ નિત્યક્રમ એક ધારા વ્યવસ્થિત ચાલુ રહ્યો. અને તમને બધાને ખબર છે, કારીગર ભાઈઓને 1 મહિનામાં લગભગ 20-25 તો માંડ ભરતા હોય. કોઈ પણ રજાઈઓ આવી જાય, એવો નાના મોટું કોઈ કામ આવી જાય, એટલે આખા મહિનામાં 25 દિવસ જ હાજરી ગણવાની. અને એમાંય આવી ખોટી કલાકો વેડફી નાખતા હોય તો સમજો કેટલો ટાઈમ આપણે ભરીએ. પછી કદાચ તમે 5 રૂપિયા ઊંચો ભાવ લઈ અને કામ રાખ્યું હોય ને તોય તમે જે નીચા ભાવવાળાને પહોંચો નહીં. આ તમને મને બેયને ખબર છે. જ્યાં સુધી સાઈડ ઉપર કામ ખેંચીને કરશું નહીં ત્યાં સુધી સાઈડ પૂરી થવાની જ નથી. એટલે આવું વિચારવાનું નથી. પહેલાં કરતાં હાલનો સમય ઘણો સારો છે. બધા ભાઈઓને ખબર છે કે અહીંથી આપણે ઘણા ભાઈઓ અહીંના માહોલથી કંટાળીને ઝટ કમાઈ લેવાની પ્રવૃત્તિએ વિદેશ જાય છે, દુબઈ પણ જાય છે. ત્યાં 3-4 વર્ષ કામ કરીને આવે પછી એને પૂછીએ કે તમે કેટલું કમાણા અને કેવી રીતે ત્યાં માહોલ છે. એ લોકો એવું જ કહે છે કે અહીંયા તમે બધાય રાજા છો. ખરેખર કામ ધંધો, કામ મજૂરી કેને કહેવાય ને, ત્યાં જઈને ખબર પડી. સવારે 5 વાગે ઉઠવાનું, ટિફિન હાથે કરી લેવાનું, 7 પહેલાં તો એની બસ આવી જાય. હવે એટલું કામ જો આપણે અહીંયા કરીએ ને તો દુબઈ કરતાં સારામાં સારું છે. દુબઈ કરતાંય પૈસા વધારે મળે એવું એનું કહેવાનું છે. એટલે કાંઈ વિચાર્યા વગર ભાઈઓ, ભલે 5 રૂપિયા ડાઉન ભાવ મળે, કોઈ વાંધો નથી. ટાઈમ વધારે ભરો કામમાં. અને
ક્યાંય ફોલ્ટ ન રહે એવી રીતે એકાગ્રતાથી કામ કરી અને ઝડપથી પસાર થાવ. આવા 2 કામ કરશો ને તમને ખ્યાલ આવી જશે કે આપણે પહેલાં કેટલા પાછળ હાલતા હતા, અત્યારે કેટલા આગળ હાલીએ છીએ. ભલે ઓછો ભાવ લઈએ છીએ, ઘણા હાઈ ભાવ લઈએ છીએ, ઓછો લઈએ, એનો કોઈ મતલબ નથી. તમારા કામના પરફોર્મન્સ ઉપર આખું આધાર છે આપણી નફા ધોરણનો. એટલે હજી ઘણું બધું કહેવાનું છે, પણ મને એવું લાગે છે કે વિડીયો હજી લાંબો થતો જશે. તો હજી નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરશું. અત્યારે બધા ભાઈઓને જય વિશ્વકર્મા, જય માતાજી.